નમસ્તે મિત્રો, તમે કોઈની પ્રશંસા કરી શકો છો પરંતુ હંમેશા કદમાં, કારણ કે આ દ્રષ્ટિ દરેક વ્યક્તિને આવી રહી છે જે તરસ્યાને ચૂકવવા માટે માર્યા ગયા હે. સોમવારે દિવસ કેવો રહેશે? આગામી સમયમાં કોણે જીવવું પડશે અને આવતા સમયમાં લિબ્રા રાશિના લોકોને કયા સારા સમાચાર મળશે? પછી મિત્રો, આજે અમે તમને જણાવીશું કે તુલા રાશિ કેવી રીતે થશે અને જીવન કેવી રીતે તેમનું જીવન કાગળ હશે, તેમનું વેનિસ પેપર કેવી રીતે ચાલશે. તેથી મિત્રો, જો સંપત્તિ કહેશે કે મિત્રો તમારા તુલા રાશિ છે તો પછી આ વૃક્ષ જુઓ. મિત્રો, આજે શિવજીએ કહ્યું સિદ્ધ સિદ્ધ સિદ્ધ. જો તમે ચેનલમાં આવો તો મિત્રોની જેમ તમારી ઈચ્છા પૂર્ણ કરે છે પ્રથમ વખત, પછી તેના પર સબસ્ક્રાઇબ કરો અને બધા બુલ સિંગલ, જેથી તમે આગામી સૂચનાઓ મેળવી શકો. મિત્રો, હવે ચાલો આજના પંચાંગ વિશે વાત કરીએ. જુલાઈના 22 સોમવારે ગોલ્ડ મેડલ ઓપરેટર કૃષ્ણપક્ષા અસુર સવારે 5 વાગ્યે ઉગશે સવાર અને સૂર્ય સંસદના સત્રમાં આવશે. શુભ સમય છે તે સવારના 10 વાગ્યાથી સવારના 11 વાગ્યે હશે. મિત્રો, જો તમે આજે સૂવા માંગતા હો તો આ સમીકરણ તમારા માટે શુભ હશે અને તમને તે જણાવો આજકાલ બપોર પછી 1:30 બપોરે 2 થી 2 બપોરે. મિત્રો, વિશ્વને ખલેલ પહોંચાડશે નહીં. આજે તમારો નસીબદાર નંબર અને શુભ રંગ વાદળી અને ગુલાબી. મિત્રો, હવે આજની કુંડળી આજે કેવી હશે તે વિશે વાત કરો. પછી તમે દુષ્ટ મુશ્કેલ પરિસ્થિતિઓને જાણો છો. મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરતી વખતે તમારે હિંમત બતાવવાની અને હાજર રહેવાની જરૂર છે અને તેમાંથી તમે સરળતાથી આને દૂર કરી શકો છો. પ્રજા ફ્લાઇટ્સ રોકાણકારો આવકમાં વધારો જોવા જુએ છે અને કોઈ પરિણામ આપશો નહીં. તે આત્યંતિક સુખ અને ઉત્સાહ તમારી જવાબદારી સાથે કોઈ ચોક્કસ સંદેશ આપશે. આયોજન અને વ્યવસાયિક વિચારો, ગપસપ, અવાજ અને અફવાઓથી દૂર રહેવા માટે ઉત્સાહિત થશે. તે વસ્તુઓ મૂકે છે જેના પર હું જરૂરી છું. ચંદ્ર રાશિ તત્વના તત્વમાં સ્થિત હોવાને કારણે શક્ય છે કે તમને વ્યવસાયમાં સારો નફો થાય, જેથી તમે મોટા પૈસા કમાવવા માટે સક્ષમ થઈ શકો. પરંતુ તમારે ચમકદાર સામે થોડી કાળજી લેવાની જરૂર રહેશે. પૈસા આવી સ્થિતિમાં ઉતાવળમાં પૈસા સંબંધિત કોઈ નિર્ણય ન લો. ખાસ કરીને આર્થિક સોદામાં વાટાઘાટો કરતી વખતે તમારે થોડો સમય લેવાની જરૂર રહેશે અને યોગ્ય રીતે વિચારવાની જરૂર રહેશે. તમારી ઘણી ખરાબ ટેવ અને તમારી શરતો પર જીવન બનાવવાની તમારી વિચારસરણીને કારણે આજે તમારા વિચારો ખૂબ જ દુઃસાઈદખી થઈ શકે છે, કારણ કે તે શક્ય છે કે તમે ઘરથી અલગ હો. મદ્રેસાથી નૈતિકતાના પાઠ ઉપર ઘણા લક્ષણો હોઈ શકે છે. આ તમારા માસ્ટર એડિલે બનાવશે, પરંતુ તે તમારા સંબંધો પર પણ નકારાત્મક અસર કરશે. આજે તમને તમારા વરિષ્ઠ અધિકારીઓ અને સાથીદારોનો ટેકો મળશે નહીં, જેથી તમે પૂર્ણ કરી શકો દરેક કાર્ય તેમજ દરેક જવાબદારીઓ. વાલી પણ માટી બનાવવા માટે અસમર્થ હશે. આ તમારા દેખાવને તેમજ માનસિક તાણમાં પણ બનાવી શકે છે. આને કારણે જો તમે સારી અને મોટી કોલેજ લેજમાં નોંધણી કરવાનું વિચારી રહ્યા હો તો અચાનક વધારો થવાની સંભાવના હશે. ઘરથી દૂર પછી આ સમયે શક્યતા ઘણા વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકોનો ટેકો લેવાની જરૂર રહેશે. જો કે આ સમય દરમિયાન કોઈપણ કારણોસર શોર્ટ કટ્સ લેવાનું ટાળો નહીં તો તમારે તમારા જીવન દરમિયાન પસ્તાવો કરવો પડી શકે છે. તેમજ તમને કહે છે કે આજે તમારી યોજના વધશે. દૂર રહેશે ઉતાવળ અને જોખમી કાર્યો. તમારી ભાવનાને નિયંત્રણમાં રાખો અને કોઈપણ બેજવાબદાર ઈચ્છાઓની ઈચ્છા રાખો કે જેના માટે તમારે જૂના કાનૂની વિવાદના કાર્ય સાથે કામ કરવાનું ચાલુ રાખતા કામના દબાણને પસ્તાવો કરવો પડશે. તમારા કાર્યને કામ કરવાની રીત લોકોને તમારી સાથે કામ કરશે. આજે મિત્રો અને ભાઈઓ સહકાર તમે સફળ વ્યવહાર મેળવી શકો હો. આહાર પર ડૂમ છે અને તમને કહે છે કે આજે તમારા માટે સારું રહેશે. આજે તમને ઘરે અને બહારના લોકોનો ટેકો મળશે. કુટુંબના સભ્યો ખુશ થશે. તમને મોટા ભાઈ બહેન અને મિત્રોનો સંપૂર્ણ ટેકો મળશે. તમારે આજે આગ્રહ કરવાનું ટાળવું પડશે. આ તમારા કાર્યને બગાડે છે. સાથે તમને કહે છે કે પૈસાની દ્રષ્ટિએ તમારા શબ્દોની
સંભાવના છે. તેથી આજે જો તમે પૈસા વ્યવહાર કરો છો તો પછી કોઈનો અભિપ્રાય લો અથવા તમારા પોતાના વડીલો તેમજ મિત્રોનો અભિપ્રાય લેવાનું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો તમને જણાવીએ કે તે ઉદ્યાન અને જીવનમાં થોડો દુખાવો હોઈ શકે છે. સંપૂર્ણ સમર્થન અને ટેકો આજે પ્રેમ જીવન અને જીવન નિર્વાહના સંકેતો મેળવવાની આશા રહેશે. પ્રિયા સાથે પ્રિય સ્થળની મુલાકાત લેવાની તકો મેળવી શકે છે. સાથે સાથે તમને મિત્રોને કહે છે જેમાં તમને ખૂબ આનંદ આપશો. કોઈ તમારી સાથે સંપર્કમાં આવશે જેથી આજે તમારા જીવનસાથી સાથે તમારો યાદગાર દિવસ બનશે. આત્મવિશ્વાસ શેર કરવા માટે આવકનો દિવસ પણ પ્રાપ્ત કરવાની શક્યતાઓ છે. ચાલો આપણે તમને જણાવી દઈએ કે આજનો દિવસ ભાવનાત્મકતા અને નવીકરણ લાવશે. તમે સકારાત્મક બનશો અને તમે બીજાઓને સારા બનાવવામાં સફળ થશો. હવે મિત્રો ચાલો તમારી પ્રેમ જીવનની તમારી લવ લાઈફ કેવી હશે તે વિશે વાત કરીએ. પછી તમે મિત્રોને જાણો છો. મિત્રો પ્રેમ સંબંધોને રાખવા માટે મીઠી પ્રયત્નો કરે છે. સફળ થઈ શકે છે. લગ્ન જીવનમાં આજે કંઈક સારું થઈ શકે છે. લગ્ન જીવનમાં તણાવ ઊભો થાય છે તેઓ સમાપ્ત થવાની સંભાવના પણ છે. આજે તમે પ્રેમ જીવનસાથી સાથે રોમાંસ કરવાની ઘણી તક મેળવી શકો છો. આ તમારા સંબંધો અને મિત્રોને મજબૂત બનાવશે અહીં અને તમારા પ્રેમમાં રોમાંસ માટે તૈયાર રહેવું જોઈએ. પહેલા કોઈની શોધમાં. તેથી જો તમે આજે તમને મેળવી શકો છો તો પછી તમે આ બાબતમાં ખુરશી મેળવી શકો છો. તેમજ રોમેન્ટિક આકર્ષણની સંભાવના હશે. મનોરંજનની દ્રષ્ટિએ તમે આજે તેમની સાથે ખરીદી કરી શકો છો અથવા આજે તમે તેમની સાથે ખોરાક પણ ખાઈ શકો છો. મિત્રો હવે તમારા માટે આજે તમારા માટે સારો દિવસ રહેશે. જો તમને ખબર હોય કે તમારું સ્વાસ્થ્ય કેવું હશે તો મિત્રો તમને આજે તમારા ભ્રમણામાં દુપેન ખની પરિસ્થિતિ હોવાની સંભાવના છે. મન ખરાબ થઈ શકે છે અને શ્યામ અને તમારી જાતની સંભાળ રાખે છે. કોઈ પણ રીતે માનસિક રીતે નબળા ન હોવાને કારણે તણાવ દૂર કરવા માટે તમારે તમારા જીવનમાં યોગનો ઉપયોગ કરવો જોઈએ અને તમારા ખોરાકની સંભાળ રાખવી જોઈએ. જો તમે હજી શક્ય ન હોવ તો તેમજ પાંડવાની સાથે મળીને પાંડવાની